સામાન્ય આપણે ઉદાહરણ લઈ શકીએ કે આ દુનિયાની અંદર જેટલા પણ વૃક્ષો છે એ વૃક્ષો કોઈ દિવસ એવું વિચારે કે આ વૃક્ષોના જે પણ ફળ છે એ ફળ વૃક્ષો પોતે ખાય? એ વૃક્ષનું જીવન પરોપકાર માટે છે. એ એવું જ વિચારે કે આ વૃક્ષની નીચે જે આવનારો માણસ છે એ આ છાયડામાં બેસે ને એને શાંતિની પ્રાપ્તિ થાય. કદાચ ભોજન ન મળ્યું હોય તો એ વૃક્ષના ફળથી એ વ્યક્તિને ભોજન પ્રાપ્ત થાય. એટલે આ જીવનની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે માણસનું એ જીવન છે અમૂલ્ય છે અને પરોપકાર માટે રહેલું છે. પરોપકાર માટે થઈ એક વૃક્ષ નહીં પરંતુ નદી છે. તમે અહીંયા ગંગાના ઘાટ માથે થઈને સ્નાન કરવા માટે આપણે જઈએ તો એમાંથી માતાજી બહાર આવીને આપણને એવું કે લા ભાઈ મને તકલીફ પડી છે, તમે ગંગામાં સ્નાન કરો. માં આવું કોઈ દિવસ કીધું? એનું કારણ એ છે કે એ પરોપકાર માટે તેને ત્યાં વહે છે. અને આપણું સૌનું જીવન પણ હંમેશા પરોપકારનું જીવન હોવું જોઈએ. જો જીવન પરોપકાર વાળું જીવશો તો બીજી વાર આ જીવન અને મરણના ફેરામાં આવવું પડશે નહીં. આ 84 લાખ પ્રકારની યોનિઓ છે અને એમાંય એ 84 લાખ પ્રકારનું એ ખાનું ફરતા 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 મને તમને મનુષ્ય દેહ મળ્યો. સાહેબ, મનુષ્ય દેહ ક્યારે મળે ખબર છે? મારા તમારા કરોડો લાખો અબજો પુણ્યનો જ્યારે પ્રાદુર્ભાવ થાય અને એ જ પુણ્યના પ્રતાપે મને તમને આ મનુષ્ય દેહ મળે. અને એ જ મનુષ્ય દેહની અંદર સારી જાતિ સારા વર્ણમાં મને તમને જો એ જન્મ મળે તો સમજો કે મારાથી કે તમારાથી ભાગ્યશાળી કોઈ છે